ત્રીજો અધ્યાય ભક્તિના દુઃખનું નિવારણ. નારદજી કહે છે, હવે હું ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના કરવા માટે શ્રી સુખદેવજીએ કહેલા ભાગવત શાસ્ત્રની કથા વડે પ્રયત્નપૂર્વક ઉજ્જવળ જ્ઞાન યજ્ઞ કરીશ. આ જ્ઞાન યજ્ઞ માટે ક્યાં કરવો જોઈએ? તમે એ માટે કોઈ સ્થાન બતાવો. તમે વેદોના પારગામી છો, તેથી મને આ શુકશાસ્ત્રનો મહિમા સંભળાવો. તમે એ પણ બતાવો કે શ્રીમદ ભાગવતની કથા કેટલા દિવસોમાં સંભળાવવી જોઈએ અને તેને સાંભળવાની વિધિ શી છે? સનકાદિ બોલ્યા, હે નારદજી, તમે ઘણા વિનમ્ર અને વિવેકી છો. સાંભળો, અમે તમને આ બધી વાતો બતાવીએ છીએ. હરિદ્વાર પાસે આનંદ નામનો એક ઘાટ છે. ત્યાં અનેક ઋષિઓ રહે છે. ત્યાં દેવતાઓ અને સિદ્ધો પણ તેનું સેવન કરતા રહે છે. જાત જાતના વૃક્ષો અને લતાઓને કારણે તે ઘાટ ઘણો સઘન છે અને ત્યાં ઘણી કોમળ નવી રેતી પથરાયેલી છે. તે ઘાટ ઘણો જ સુરમ્ય છે અને એકાંત પ્રદેશમાં છે. ત્યાં હર હંમેશ સોનેરી કમળોનું સુગંધ વહ્યા કરે છે. તેની આસપાસ રહેનારા સિંહ, હાથી વગેરે પરસ્પર વિરોધી જીવોના ચિત્તમાં પણ વેરભાવ નથી. ત્યાં તમારે કોઈ વિશેષ પ્રયત્ન કર્યા વિના જ જ્ઞાન યજ્ઞનો આરંભ કરવો જોઈએ. તે સ્થળે કથામાં અપૂર્વ રસનો આવિર્ભાવ થશે. ભક્તિ પણ પોતાની આંખોની સામે નિર્બળ અને જીર્ણ અવસ્થામાં પડી રહેલા જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને ત્યાં આવી જશે. કારણ કે જ્યાં પણ શ્રીમદ ભાગવતની કથા થાય છે ત્યાં આ ભક્તિ વગેરે આપોઆપ પહોંચી જાય છે. ત્યાં કાનોમાં કથાના શબ્દો પડવાથી જ તે ત્રણેય તરુણ થઈ જશે. આ રીતે કહીને શ્રી નારદજી સાથે સનકાદિ વગેરે પણ શ્રીમદ ભાગવત કથામૃતનું પાન કરવા માટે ત્યાંથી તરત ગંગા કિનારે ચાલી આવ્યા. સુતજી કહે છે, જે સમયે તેઓ ગંગા તટે પહોંચ્યા ત્યારે ભૂલોક, દેવલોક અને બ્રહ્મલોક સઘળે સ્થળે શ્રીમદ ભાગવતની કથા થઈ રહી છે એવું વારંવાર કહેતા કોલાહલ વ્યાપી ગયો. ભગવત કથાના જે રસિક વિષ્ણુ ભક્તો હતા તે બધા જ ત્યાં શ્રીમદ ભાગવતનું અમૃતનું પાન કરવા માટે સૌથી આગળ દોડતા આવ્યા. ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, મેઘાતિથિ, દેવલ, દેવરાજ, પરશુરામ, વિશ્વામિત્ર, શાકલ, માર્કંડેય, દત્તાત્રેય, પીપલ્લાદ, યોગેશ્વર, વ્યાસ અને પરાશર, છાયાસુ, જાજલી અને જહનુ વગેરે બધા જ મુખ્ય મુનિજનો પોતપોતાના પુત્રો, પત્નીઓ અને શિષ્યો સમેત ખૂબ પ્રેમપૂર્વક ત્યાં આવ્યા. એમના ઉપરાંત વેદ, વેદાંત, ઉપનિષદો, મંત્ર, તંત્ર, 17 પુરાણો અને 6 શાસ્ત્રો પણ મૂર્તિમંત બનીને ત્યાં ઉપસ્થિત થયા. ગંગા વગેરે નદીઓ, પુષ્કર વગેરે સરોવરો, કુરુક્ષેત્ર વગેરે સમસ્ત ક્ષેત્રો, બધી જ દિશાઓ, દંડક અને વનો, હિમાલય વગેરે પર્વતો તથા દેવો, ગંધર્વો, દાનવો વગેરે બધા જ કથા સાંભળવા ચાલી આવ્યા. જે લોકો પોતાના ગૌરવને કારણે આવ્યા નહીં તેમને મહર્ષિ ભૃગુ સમજાવી મનાવીને લઈ આવ્યા. હવે કથા સંભળાવવા માટે દીક્ષિત થઈને શ્રી કૃષ્ણપારાયણ સનકાદિ ઋષિ નારદજીએ આપેલા શ્રેષ્ઠ આસનો પર વિરાજમાન થયા. તે સમયે સૌ શ્રોતાઓએ તેમની વેદના કરી. શ્રોતાઓમાં વૈષ્ણવો, વૈરાગીઓ, સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ પણ આગળ બેઠા અને સૌથી આગળ નારદજી વિરાજમાન થયા. એક બાજુ ઋષિગણ અને એક બાજુ દેવો, એક બાજુ વેદો અને ઉપનિષદો તથા એક બાજુ તીર્થો બેઠા. ત્યાં બીજી તરફ સ્ત્રીઓ બેઠી. તે સમયે બધી જ બાજુએ જય જયકાર, નમસ્કાર અને શંખનાદ થવા લાગ્યા અને અબીલ, ગુલાલ, લાજા, હોમ માટેની ડાંગરની ધાણી તેમજ પુષ્પોની પુષ્કળ વૃષ્ટિ થવા લાગી. કેટલાક શ્રેષ્ઠ દેવો તો વિમાનો પર ચઢીને ત્યાં બેઠેલા સૌ લોકો પર કલ્પવૃક્ષના પુષ્પોની વર્ષા કરવા લાગ્યા. સુતજી કહે છે, આ પ્રમાણે પૂજા સમાપ્ત થયા પછી જ્યારે બધા લોકો એકાગ્રચિત થઈ ગયા ત્યારે સનકાદિ ઋષિ ત્યાં બેઠેલા ઋષિ મહાત્માઓને તથા નારદજીને શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય સ્પષ્ટપણે સંભળાવા લાગ્યા. સનકાદિએ કહ્યું, હવે અમે તમને આ ભાગવત શાસ્ત્રનો મહિમા સંભળાવીએ છીએ. આના શ્રવણ માત્રથી જ મુક્તિ મળી જાય છે. શ્રીમદ ભાગવતની કથાનું સદા સર્વદા સેવન આસ્વાદન કરવું જોઈએ. આના શ્રવણ માત્રથી શ્રીહરિ આવીને હૃદયમાં વિરાજે છે. આ ગ્રંથમાં 18,000 શ્લોક અને 12 સ્કંદ છે તથા
શ્રી સુખદેવ અને રાજા પરીક્ષિતનો સંવાદ છે. તમે આ ભાગવત શાસ્ત્ર ધ્યાન દઈને સાંભળો. આ જીવ ત્યાં સુધી અજ્ઞાનવશ અને સંસાર ચક્રમાં ભટકે છે જ્યાં સુધી એક ક્ષણ માત્ર માટે પણ સુખ શાસ્ત્રની કથા તેના કાને પડતી નથી. ઘણા બધા શાસ્ત્રો અને પુરાણો સાંભળવાથી શો લાભ? એનાથી તો વ્યર્થ ભ્રમ વધે છે. મુક્તિ આપવા માટે તો એકમાત્ર ભાગવત શાસ્ત્ર જ ગરજી રહ્યું છે. જે ઘરમાં દરરોજ શ્રીમદ ભાગવતની કથા થાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે અને જે લોકો તેમાં રહે છે તેના સઘળા પાપો નાશ પામે છે. હજારો અશ્વમેઘ અને સેંકડો વાજપેયી યજ્ઞો આ સુખશાસ્ત્રની કથાના 16મા ભાગની તોલે પણ આવી નથી શકતા. હે તપોધનો, જ્યાં સુધી લોકો સારી રીતે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરતા નથી ત્યાં સુધી તેમના શરીરમાં પાપ નિવાસ કરે છે. ફળની દ્રષ્ટિએ ગંગા, ગયા, કાશી, પુષ્કર અથવા પ્રયાગ કોઈ પણ તીર્થ આ સુખશાસ્ત્રની કથાની બરાબરી કરી શકતું નથી. જો તમે પરમ ગતિ ઈચ્છો તો તમે સ્વમુખે જ શ્રીમદ ભાગવતના અડધા અથવા ચતુર્થા શ્લોકનો પણ નિત્ય નિયમપૂર્વક પાઠ કરો. ઓમકાર, ગાયત્રી, પુરુષસૂક્ત, ત્રણેય વેદ, શ્રીમદ ભાગવત, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ દ્વાદશાક્ષરી મંત્ર 12 મૂર્તિઓવાળા સૂર્ય ભગવાન, પ્રયાગ, સંવત્સરી રૂપકાળ, બ્રાહ્મણ, અગ્નિહોત્ર, ગાય, બારસની તિથિ, તુલસી, વસંત ઋતુ અને ભગવાન પુરુષોત્તમ, આ બધામાં બુદ્ધિમાનો વાસ્તવમાં કોઈ અંતર માનતા નથી. જે મનુષ્ય અહર્નિશ શ્રીમદ ભગવાનના શાસ્ત્રોનો અર્થ સહિત પાઠ કરે છે તેનો કરોડો જન્મોમાં નાશ પામે છે એમાં લેશ માત્ર પણ સંદેહ નથી. જે મનુષ્ય દરરોજ ભાગવતનો અડધો અથવા ચતુર્થાંશ શ્લોક પણ બોલે છે તેને રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મળે છે. નિત્ય ભાગવતનો પાઠ કરવો, ભગવાનનું ચિંતન કરવું, તુલસીનું ચિંતન કરવું અને ગાયની સેવા કરવી, આ ચારેય સમાન છે. જે મનુષ્ય અંતકાળ શ્રીમદ ભાગવતનું વાક્ય સાંભળે છે તેના પર પ્રસન્ન થઈને ભગવાન તેને વૈકુંઠ ધામ આપે છે. જે મનુષ્ય તેને શ્રીમદ ભાગવતને સુવર્ણ સિંહાસન પર મૂકીને વિષ્ણુ ભક્તને દાન કરે છે અવશ્ય ભગવાનનું સાયુજ્ય પામે છે. જે દુષ્ટે પોતાના આખા આયુષ્યમાં ચિત્ત દઈને શ્રીમદ ભાગવત મૃતનો થોડો સરખો પણ રસાસ્વાદ કર્યો નથી તેણે તો પોતાના આખો જન્મારો ચાંડાલ અને ગધેડાની જેમ વ્યર્થ જ ગુમાવ્યો છે. તે તો પોતાની માતાને પ્રસવ પીડા આપવા પેદા થયો છે. જેણે આ સુખશાસ્ત્રનો થોડાક પણ વચનો સાંભળ્યા નથી તે પાપાત્મા તો જીવતો છતાં મરેલા જેવો છે. પૃથ્વી માટે ભારરૂપ છે તે પશુતુલ્ય અને મનુષ્યને ધિક્કાર છે. આમ સ્વર્ગલોકમાં દેવતાઓમાં મુખ્ય ઇન્દ્ર વગેરે કહે છે સંસારમાં શ્રીમદ ભાગવતની કથાની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે. જ્યારે કરોડો જન્મોના પુણ્યનો ઉદય થાય છે ત્યારે જ તેની પ્રાપ્તિ થાય છે. હે નારદજી, તમે ઘણા જ બુદ્ધિમાન અને યોગનિધિ છો. તમે પ્રયત્નપૂર્વક કથાનું શ્રવણ કરો અને સાંભળવા દિવસોનો કોઈ નિયમ નથી. આને તો હંમેશા જ સાંભળવી એ સારું છે. આ કથા સત્યભાષણ બ્રહ્મચર્ય પાલનપૂર્વક હંમેશા જ સાંભળવી એ શ્રેષ્ઠ મનાયું છે. પરંતુ કળિયુગમાં આમ માનવું કપરું છે. તેથી આ અંગે શ્રી સુખદેવજીએ જે વિશેષ વિધિ બતાવી છે તે જાણી લેવી જોઈએ. કળિયુગમાં લાંબા સમય સુધી ચિત્તની વૃત્તિઓને વશ રાખવી, નિયમ પાલન કરવું અને કોઈ પુણ્ય કાર્ય માટે દક્ષિત રહેવું અઘરું છે. તેથી સપ્તાહ શ્રવણની વિધિ ઉપયુક્ત છે. શ્રદ્ધાપૂર્વક ક્યારેય પણ અથવા તો માઘ માસમાં શ્રવણ કરવાથી જે ફળ મળે છે તે ફળ સુખદેવજીએ સપ્તાહ શ્રવણમાં નિર્ધારિત કર્યું છે. મનના અસંયમને કારણે, રોગોના બાહુલ્યને કારણે અને આયુષ્યની અલ્પતાને કારણે તથા કળિયુગમાં અનેક દોષોની સંભાવનાને કારણે જે સપ્તાહ શ્રવણનું વિધાન કરવામાં આવ્યું છે જે ફળ તપ, યોગ અને સમાધિ પણ મળતું નથી તે ફળ સર્વાંગ સંપૂર્ણપણે સપ્તાહનું શ્રવણ કરવાથી સહજ ભાવે મળી જાય છે. સપ્તાહ શ્રવણ યજ્ઞ કરતાં ઉત્તમ છે, વ્રત કરતાં ઉત્તમ છે, તપ કરતાં પણ ઘણું ઉત્તમ છે, તીર્થ સેવન કરતાં તો હંમેશા અધિક છે, યોગ કરતાં ઉત્તમ છે, ત્યાં સુધી કે ધ્યાન અને જ્ઞાન કરતાં પણ ઉત્તમ છે. અરે, સપ્તાહ શ્રવણની વિશેષતાનું કેટલું વર્ણન કરું, એ તો બધાય કરતાં ઉત્તમ છે. સુખદેવજીએ પૂછ્યું, હે સૂતજી, આ તો તમે મોટા આશ્ચર્યની વાત કરી. આ ભાગવત પુરાણ ખરે જ યોગવેતા અને બ્રહ્માજીના પણ આદિ કારણ એવા શ્રી નારાયણનું નિરૂપણ કરે છે. પરંતુ મોક્ષ પ્રાપ્તિના જ્ઞાન વગેરે બધા જ સાધનોને અવગણીને આ યુગમાં ભાગવત પુરાણ એ બધા જ કરતાં પણ કેવી રીતે ચડી ગયું?
એટલે સુખદેવજીએ કહ્યું, હે સોનકજી, ભગવાન શ્રી કૃષ્ણના આ ધરાધામ છોડીને જ્યારે પોતાના નિત્યધામ ભણી જવા લાગ્યા ત્યારે તેમના મુખારવિંદમાંથી 11મા સ્કંદનો જ્ઞાનોપદેશ સાંભળીને ઉદ્ધવજીએ પૂછ્યું. ઉદ્ધવજી બોલ્યા, હે ગોવિંદ, આપ તો હવે પોતાના ભક્તોનું કામ કરીને પરમધામ જવા ઈચ્છો છો, પણ મારા મનમાં એક મોટી ચિંતા છે. તે સાંભળીને આપ મને શાંત કરો. હવે ઘોર કળિયુગ આવ્યો છે સમજો. તેથી સંસારમાં ફરી અનેક દુષ્ટો પ્રગટ થશે. એમના સંસર્ગથી અનેક સત્પુરુષો પણ જ્યારે ઉગ્ર પ્રકૃતિના બની જશે ત્યારે તેમના ભારથી દબાઈને આ ગાયરૂપી પૃથ્વી કોના શરણે જશે? હે કમલનયન, મને તો આપના સિવાય અન્ય કોઈ આનું રક્ષણ કરનાર છે એવું દેખાતું જ નથી. તેથી હે ભક્તવત્સલ, આપ સાધુ પુરુષો પર કૃપા કરો અને અહીંથી જ ન જાઓ. હે ભગવાન, આપ નિરાકાર અને ચિન્માત્ર છો, છતાં પણ ભક્તો માટે જ તો આપે આ સગુણ રૂપ ધારણ કર્યું છે. તો પછી ભલા આપનો વિયોગ થતાં તે ભક્તજનો આ પૃથ્વી પર કેમ રહી શકશે? નિર્ગુણ ઉપાસના તો ઘણું દુષ્ટ કષ્ટ છે. તેથી કોઈ અન્ય વિચાર કરો. પ્રભા ક્ષેત્રમાં ઉદ્ધવજીના આ વચનો સાંભળીને ભગવાન વિચારવા લાગ્યા કે ભક્તોના અવલંબન માટે મારે શી વ્યવસ્થા કરવી જોઈએ. હે સોનકજી, ત્યારે ભગવાને પોતાની સઘળી ભક્તિ ભાગવતમાં મૂકી દીધી અને તેઓ અંતર ધ્યાન થઈને આ ભાગવત સમુદ્રમાં પ્રવેશી ગયા. આમ આ ભાગવત ભગવાનની સાક્ષાત શબ્દમયી મૂર્તિ છે. આનું સેવન, શ્રવણ, પાઠ અથવા દર્શન કરવા માત્રથી જ મનુષ્યના તમામ પાપો નાશ પામે છે. એથી જ આનું સપ્તાહ શ્રવણ સૌથી ઉત્તમ મનાયું છે. અને કળિયુગમાં તો અન્ય સર્વ સાધનોની અવગણીને આ સપ્તાહ શ્રવણને જ મુખ્ય ધર્મ બતાવવામાં આવ્યું છે. કળિયુગમાં આ એક એવો ધર્મ છે કે જે દુઃખ, દારિદ્ર્ય, દુર્ભાગ્ય અને પાપોને ધુવે છે તથા કામ, ક્રોધ વગેરે શત્રુઓ પર વિજય અપાવે છે. અન્યથા ભગવાનની આ માયાથી પીછો છોડાવવું તો દેવતાઓ માટે પણ દુષ્કર છે. તો પછી મનુષ્ય તો તે માયાને છોડી જ કેવી રીતે શકે? તેથી એનાથી છૂટવા માટે પણ સપ્તાહ શ્રવણનું વિધાન કરાવવામાં આવ્યું છે. સુખદેવજી કહે છે, સુતજી કહે છે, હે શૌનકજી, જ્યારે શનકાદિ મુનીશ્વરો આ રીતે સપ્તાહ શ્રવણના મહિમાના વખાણ કરી રહ્યા હતા ત્યારે સભામાં એક મોટું આશ્ચર્ય થયું. તે હું તમને બતાવું છું, તે સાંભળો. ત્યાં તરુણ અવસ્થામાં પામેલા પોતાના 2 પુત્રોને સાથે લઈને વિશુદ્ધ પ્રેમરૂપી ભક્તિ શ્રી કૃષ્ણ, ગોવિંદ, હરે મુરારે, હે નાથ નારાયણ, વાસુદેવ ભગવાન નામોનું વારંવાર ઉચ્ચારણ કરતી અચાનક જ પ્રગટ થઈ. બધા જ સભાજનોએ જોયું. હે પરમ સુંદરી ભક્તિ રાણી ભાગવતના અર્થોના આભૂષણ પહેરેલી ત્યાં પધારી છે. અને મુનિઓને તે સભામાં બધા જ એવો તર્ક વિતર્ક કરવા લાગ્યા કે આ એવી કેવી રીત છે આવી અને મને પ્રવિષ્ટ થઈ. ત્યારે શનકાદિજી કહ્યું, આ ભક્તિ દેવી હમણાં જ કથાના અર્થમાંથી પ્રગટ થઈ છે. તેમના આ વચનો સાંભળીને ભક્તિ પોતાના પુત્રો સમેત અત્યંત વિનમ્ર બની અને તેણે સનતકુમારજીને કહ્યું. ભક્તિ બોલી, હે કળિયુગમાં નષ્ટપ્રાય થઈ ગઈ હતી. હું કળિયુગમાં નષ્ટપ્રાય થઈ ગઈ હતી. તમે કથામૃતનું સિંચન કરીને મને પુનઃ પુષ્ટ કરી દીધી. હવે તમે એ બતાવો કે હું ક્યાં રહું? આ સાંભળીને શનકાદિજીએ કહ્યું કે તમે ભક્તોને ભગવાનનું સ્વરૂપ પ્રદાન કરનારા, અનન્ય પ્રેમનું સંપાદન કરનારા અને સંસારના રોગોને નિર્મૂળ કરનારા છો. તેથી તમે ધૈર્ય ધારણ કરીને નિત્ય નિરંતર વિષ્ણુ ભક્તોના હૃદયમાં જ નિવાસ કરો. કળિયુગના આ દોષો ભલે આખા સંસારમાં પોતાનો પ્રભાવ પાડે, પરંતુ ત્યાં તેમની દ્રષ્ટિ પર તમારા પર પડશે નહીં. આ રીતે શનકાદિજીને આજ્ઞા મળતા જ ભક્તિ તરત જ ભગવત ભક્તોના હૃદયમાં જઈને બિરાજ્યા. જેમને હૃદયમાં એકમાત્ર શ્રીહરિની ભક્તિ નિવાસ કરે છે તેઓ ત્રિલોકીમાં અત્યંત નિર્ધન હોવા છતાં પણ ધન્ય છે. કારણ કે આ ભક્તિને તાતણે બંધાઈને તો સાક્ષાત ભગવાન પણ પોતાની પરમધામ છોડીને તેમના હૃદયમાં આવીને વસે છે. પૃથ્વીલોક પર આ ભાગવત સાક્ષાત પરબ્રહ્મનો વિગ્રહ એટલે કે મૂર્તિરૂપ છે. આપણે એના મહિમાનું કેટલું વર્ણન કરીએ. એનો આશ્રય લઈને એને સાંભળવાથી જ તો સાંભળનાર અને સંભળાવનાર બંનેને ભગવાન શ્રી કૃષ્ણને ક્ષમતા પ્રાપ્ત થાય છે. તેથી જ તેને છોડીને અન્ય ધર્મોનું આચરણ શું પ્રયોજન? ઇતિ શ્રી પદ્મપુરાણે ઉત્તરખંડે શ્રીમદ ભાગવત મહાત્મ્યે ભક્તિ કષ્ટિ નિર્વર્તનમ નામ તૃતીયોધ્યાય શ્રીમદ ભાગવત મહાત્મ્ય અંતર્ગત ભક્તિ કષ્ટ નિવર્તનમ નામનો 3જો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.